હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળ અને આણ્વીય દળ વિશે વાતો કરી. હવે આજે આપણે થોડાક આગળ જઈ રહ્યા છીએ, બરાબર છે? થોડાક આગળ જઈ રહ્યા છીએ. સૂત્ર દળ, ફોર્મ્યુલા, માસ. સૂત્ર દળ કોને કહેવાય? તો તમને બધાને ખબર છે કે આયોનિક સંયોજનો તમે લો તો એ જે આયોનિક સંયોજનો છે, આયોનિક સંયોજનો એટલે દાખલા તરીકે NaCl છે, KCl છે, K2SO4 છે, Na2SO4 છે, આ બધા આયનીય સંયોજનો છે. તો આયનીય સંયોજનો જે છે એ એકમ કોષમાં અથવા તો એના એકમમાં અણુ હોતા નથી. બરાબર સમજો. આયનીય પદાર્થો તેમના બંધારણીય એકમ તરીકે અણુ તરીકે હોતા નથી, પરંતુ આ બંધારણીય એકમમાં આયનો હોય છે, ધન આયન અને ઋણ આયન હોય છે. અને આ ધન આયન અને ઋણ આયન જે હોય છે એ ત્રિપરિમાણમાં ધન આયનો અને ઋણ આયનો ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે તમે NaCl નો ટુકડો લેશો તો NaCl માં શું થશે? મોટો આયન, નાનો આયન, મોટો આયન, નાનો આયન, આ રીતે હોય. આ જે નાનો આયન જે છે એ ધન આયન હોય અને આ જે મોટો આયન જે છે એ ઋણ આયન હોય. બરાબર છે? તો ધન આયન અને ઋણ આયન આ રીતે ગોઠવાયેલો છે ત્રિપરિમાણમાં. આ NaCl માં એકચ્યુઅલી એક Na+ ની આજુબાજુ 6 Cl- ગોઠવાયેલા હોય છે, અથવા એક Cl- ની આજુબાજુ 6 Na+ ગોઠવાયેલા હોવાથી એનો સવર્ગાંક 6 થાય છે. જો ફરીથી સવર્ગાંક એટલે પહેલા તો ધન આયનની આજુબાજુ ગોઠવાયેલા ઋણ આયનોની સંખ્યા અથવા ઋણ આયનની આજુબાજુ ગોઠવાયેલા ધન આયનોની સંખ્યાને સવર્ગાંક કહેવાય. એટલે NaCl માં શું થાય છે? એક Na+ ની આજુબાજુ, એક Na+ ની આસપાસ 6 Cl- ગોઠવાયેલ હોવાથી એનો સવર્ગાંક કેટલો થશે? 6. ફરીથી એક Na+ ની આજુબાજુ પણ 6 Cl- ગોઠવાય, અથવા એક Cl- ની આજુબાજુ કેટલા Na+ ગોઠવાય ભાઈ? 6. તો આયનીય સંયોજનમાં એના બંધારણીય એકમ તરીકે અણુ ના હોય, સ્વતંત્ર અણુ હોતો નથી, પરંતુ એકમમાં બધા આયન હોય છે અને એ બધા આયનો જે છે, ધન આયન અને ઋણ આયનો, બધા ત્રિપરિમાણમાં ગોઠવાયેલા હોય છે. NaCl ની સ્ફટિકરચના તમે જોશો તો એમાં એક Na+ ની આજુબાજુ 6 Cl- ગોઠવાયેલા હોવાથી એનો સવર્ગાંક 6 થાય છે. એટલે આયનીય પદાર્થો જે છે એ આયનીય પદાર્થોના જે આણ્વીય દળ હોય છે એ જ એના સૂત્ર દળ કહેવાય. સમજો બરાબર. આયનીય ઘન પદાર્થમાં જે એના આણ્વીય દળ છે એ જ એના શું કહેવાય ભાઈ? સૂત્ર દળ કહેવાય. દાખલા તરીકે તમને એમ કે NaCl નું સૂત્ર દળ અથવા આણ્વીય દળ. ચલો, NaCl નું સૂત્ર દળ. તો જેમ આપણે ગઈ વખતે આણ્વીય દળ શોધી, આણ્વીય દળમાં શું કરતા હતા આપણે? જે તે પરમાણુ જે હોય, પરમાણુના પરમાણ્વીય દળનો આપણે સરવાળો કરતા હતા. તો સેમ ટુ સેમ અહીંયા પણ એવું છે. સૂત્ર દળમાં શું થશે? એક Na છે, એક Cl છે. ચલો, Na નો પરમાણ્વીય દળ 23, Cl નો પરમાણ્વીય દળ 35.5. તમને બધાના પરમાણ્વીય દળ આપેલા હશે, તમારે એક પણ યાદ રાખવાના નથી. બરાબર છે ભાઈ? તો આ 58.5 NaCl નું શું થયું ભાઈ? સૂત્ર દળ કહેવાય. ક્લિયર? ચલો, એ જ પ્રમાણે તમારે KCl નો તમારે શોધવો હોય તો પણ એની જ વસ્તુ છે. KCl નો સૂત્ર દળ
તો એક કે છે, એક Cl છે. કે નો પરમાણુય દળ આપણને આપે છે 39, Cl નો 35.5, આનું સાદુરૂપ આપશો તો 74.5 થશે. તો બરાબર યાદ રાખજો, આયનીય પદાર્થો જે છે આપણે યુ માં, યુ એટલે ખબર છે ને, યુનિફાઈડ માસ, એકીકૃત દળ કહેવાય. તો NaCl નો આણ્વીય દળ પણ તમે કહી શકો 58.5 અથવા સૂત્ર દળ પણ 58.5 કહેવાય. KCl નો સૂત્ર દળ પણ 74.5 કહેવાય, એનો આણ્વીય દળ પણ 74.5 કહેવાય. ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ થઈ ગયું, મસ્ત. બરાબર યાદ રાખજો, સૂત્ર દળ ક્યારે શબ્દમાં, વસ્તુ એક ને એક જ છે, પણ આયનીય પદાર્થો જ્યારે હોય એ આયનીય પદાર્થમાં જે બંધારણીય એકમો જે છે એ એકમો અણુ તરીકે હોતા નથી, પણ આયન સ્વરૂપે હોય છે. અને જેમાં આયન સ્વરૂપે હોય એટલે કે આયનીય પદાર્થોમાં આણ્વીય દળ જે છે તમારો સૂત્ર દળ બને. એટલે જેમ આપણે ગઈ વખતે આણ્વીય દળ શોધે એ જ પ્રમાણે તમે સૂત્ર દળ આ રીતે શોધી શકો છો. ક્લિયર દોસ્તો? તો આ સૂત્ર દળ થઈ ગયું. હવે આવે છે તમારે મોલ સંકલ્પના. ટૂંકનો છે મોલ સંકલ્પના. चलो मोल संकल्पना આપણે ખબર છે, અગાઉ બી મેં વાત કરી દીધી કે ભાઈ દ્રવ્યમાં જે અણુ કે પરમાણુ જે હોય છે એ અણુ કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે અણુ કે પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોવાથી તેમાંથી બનેલા પદાર્થ ના દ્રવ્ય નાનામાં નાનું તમે દ્રવ્ય લેશો તો પણ એમાં અસંખ્ય કણો એટલે કે અણુ, પરમાણુ કે આયનો તમને જોવા મળશે. ક્લિયર? હવે ફરીથી અણુ અને પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી એમાંથી બનેલા પદાર્થ ના ખૂબ જ નાના દ્રવ્યમાં, ખૂબ જ નાના જથ્થામાં પણ અસંખ્ય અણુ, પરમાણુ કે આયનો હોય છે, જેની ગણતરી કરવી બહુ જ મુશ્કેલ હોય છે. એટલે આ ગણતરી દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ એક નવી સંકલ્પના આપી, એક નવો એકમ નક્કી કર્યો, જેને આપણે મોલ સંકલ્પના કહીશું. તમને બધાને ખબર છે, વ્યવહારમાં આપણે ગઈ વખત બી વાત કરી પહેલા લેક્ચરમાં કે ભાઈ વ્યવહારમાં જેમ આપણે 1 ડઝન બોલીએ છીએ તો 1 ડઝન એટલે તમને બધાને ખબર છે કે ભાઈ 1 ડઝન એટલે તો કે ભાઈ 12 નંગ. એક કોડી કહીએ તો પતંગ લેવા જઈએ તો કોડી, એક કોડી એટલે 20 નંગ. એક મણ બોલો તો 20 કિલો થાય. એક ટન બોલો તો 1000 કિલો થાય. તો જેમ આપણે આ વ્યવહારમાં આવા શબ્દો વાપરીએ છીએ, એકમ વાપરીએ છીએ, એમ રસાયણમાં વૈજ્ઞાનિકો પદાર્થનો જથ્થો નક્કી કરવા માટે મોલ શબ્દ વપરાય છે. તો જેમ આપણે વ્યવહારમાં આમ કહે છે 1 ડઝન એટલે 12 નંગ, એક કોડી એટલે 20 નંગ, એમ વ્યવહારમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં 1 મોલ એટલે આટલા કણો 6.022 ગુણ્યા 1023 કણો. યાદ રાખજો બરાબર. તમે કોઈ પણ પદાર્થ, કોઈ પણ પ્રશ્ન પૂછો કોઈ છોકરો કે ભાઈ સાહેબ 1 મોલ પદાર્થ એટલે શું, તો કે ભાઈ 6.022 ગુણ્યા 1023 જ થાય. બરોબર છે ભાઈ? એટલે તમે એમ કે 1 મોલ પદાર્થ એટલે કોઈ પણ પદાર્થ હોય તો 1 મોલ એટલે કાર્બન 12 ના 12 ગ્રામ માં રહેલા કાર્બન પરમાણુ. હું એમ કહું કે ભાઈ 1 મોલ X પદાર્થ છે, એનો અર્થ કે એ 1 મોલ X પદાર્થમાં કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ કાર્બનમાં જેટલા કાર્બનના પરમાણુ છે એટલા જ પરમાણુ પેલા X મોલ પદાર્થમાં હશે. એટલે X પદાર્થના 1 મોલમાં એટલા પરમાણુ હશે. બરાબર સમજો? ફરીથી બોલું છું, 1 મોલ એટલે કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ કાર્બન
માં રહેલા પરમાણુઓની સંખ્યા. હવે કે સાહેબ આ 1 મોલ એટલે આટલા જ કણો એવું તમે કેવી રીતે ફિક્સ કરી શકો? એની યથાર્થતા, એની ચોક્કસતા કેવી રીતે તમે નક્કી કરી શકો? હું એમ કહું કે 1 મોલ એટલે આટલા જ કણો, તમે આટલા કણો ગણવા કેવી રીતે બેસવાના? તો કે સાહેબ એની પ્રેક્ટિકલી વસ્તુ કેવી રીતે તમે સાબિત કરી? તો કે ભાઈ 1 મોલની યથાર્થતા ચકાસવા માટે, બરાબર સમજો, હું એમ કોઈ 1 મોલ એટલે આટલા જ કણો, એ કેવી રીતે ફાઇનલ થયું, સાબિત થયું? તો સાવ સિમ્પલ છે. શરૂઆત કરીએ પહેલા આપણે અગાઉ બી વાત કરી છે. પરમાણુય દળ એટલે દરેક પરમાણુ નિશ્ચિત દળ ધરાવે છે. એ દળને આપણે શું કીધું છે? પરમાણુય દળ. અને એ દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી એક કાર્બન પરમાણુનું દળ શોધવામાં આવ્યું. એક કાર્બન પરમાણુનું દળ શોધવામાં આવ્યું. તો 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ જોવા મળ્યું. બરોબર છે? જેમ આપણે હાઇડ્રોજનનું પરમાણુય દળ યાદ છે તમને? 1.6737 ગુણ્યા 10⁻24 ગ્રામ હતું. ત્યાં 10⁻24 હતું, અહીંયા -23 છે. તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી એક કાર્બન પરમાણુનું દળ 1.992648 × 10⁻23 ગ્રામ જોવા મળ્યું. હવે આપણે આ તો ઊંધી વાત કરી શકીએ કે ભાઈ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ બરાબર એક કાર્બન પરમાણુ. તો આપણે વ્યાખ્યા શું કીધું? અહીંયા મેં લખ્યું કોઈ પણ પદાર્થનો 1 મોલ એટલે એ પદાર્થમાં કેટલા પરમાણુ હશે? તો કે કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ કાર્બનમાં રહેલ પરમાણુની સંખ્યા જેટલા હશે. એટલે તમે આમ લખી શકો 1.992648 × 10⁻23 ગ્રામ બરાબર એક કાર્બન પરમાણુ. માટે આપણે એ કીધું ને 12 ગ્રામ કાર્બનમાં રહેલ પરમાણુ એટલે તમારો 1 મોલ. 12 ગ્રામમાં રહેલ 12 ગ્રામ કાર્બનમાં રહેલ પરમાણુ માં કેટલા? આટલા ગ્રામ હોય તો એક પરમાણુ, તો 12 ગ્રામમાં કેટલા પરમાણુ? તો આનું તમે સાદુરૂપ આપશો તો એક્ઝેક્ટ 6.022 ગુણ્યા 10⁻23 જ મળે. બરાબર છે? 6.022 ગુણ્યા 10⁻23 જ મળે, જેને આપણે એવોગેડ્રો આ કીધેલો છે. એને તો આ રીતે 1 મોલ એટલે આટલા જ કણો થાય એવું આપણે સાબિત કરી આપ્યું. ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ છે. ફરીથી ઝડપથી બધું બોલી જઈએ આપણે એકવાર કે અણુ અને પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી એમાંથી બનેલા પદાર્થના ખૂબ જ નાનામાં નાનો જથ્થો તમે લો તો એ જથ્થામાં પણ અસંખ્ય પરમાણુ હશે, કણો હશે. એની સંખ્યા શોધવી મુશ્કેલ છે. બરોબર છે? એટલે એ મુશ્કેલી દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ મોલ શબ્દ વાપર્યો. જેમ વ્યવહારમાં આપણે 1 ડઝન એટલે 12 નંગ, 1 કોડી એટલે 20 નંગ કહીએ છીએ, એમ રસાયણ વિજ્ઞાનમાં 1 મોલ એટલે આટલા એક્ઝેક્ટ કણો. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23. કોઈ પણ પદાર્થનો 1 મોલ બરાબર શું થાય? તો કે ભાઈ કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ કાર્બનમાં જેટલા પરમાણુ છે એટલા જ પરમાણુ પેલા 1 મોલ પદાર્થમાં હોય. કાર્બન પરમાણુ દળ શોધવામાં આવ્યું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી. તો 1.992648 × 10⁻23 ગ્રામ જોવા મળ્યું. એટલે એટલા ગ્રામ હોય તો એક કાર્બન, તો 12 ગ્રામ કાર્બનમાં કેટલા પરમાણુ હોય? એનું સાદુરૂપ તમે આપશો તો 6.022 ગુણ્યા 10⁻23 આપણને જોવા મળે છે. ક્લિયર ભાઈ? ચલો પછી આવે છે મોલર દળ. આપણે આગળ સૂત્ર દર ભણ્યા, આણ્વીય દર ભણ્યા, પરમાણ્વીય દળ ભણ્યા. એમ નાનકડો ટોપિક છે મોલર દર.
મોલર દર સાવ સિમ્પલ છે. મોલર દર એટલે પદાર્થના 1 મોલ પદાર્થના 1 મોલ નું દળ ગ્રામમાં દર્શાવેલ દળ. પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ છે. દળ એટલે મોલર દળ. ટૂંકમાં કોઈ પણ પદાર્થનો 1 મોલ જથ્થો લો તો 1 મોલ જથ્થાનું તમે જે આણ્વીય દળ શોધો છો એ જ એકચ્યુઅલી એનું શું કહેવાય ભાઈ? મોલર દળ. સમજો ફરીથી, કોઈ પણ પદાર્થનો કેટલો જથ્થો લેવાનો? 1 મોલ જથ્થો લો, એનું તમે જે આણ્વીય દળ આપણે ગઈ વખતે શોધ્યું એ જ આણ્વીય દળ એનું મોલર દળ કહેવાય. દાખલા તરીકે ચલો 2-4 ઉદાહરણ ફરીથી આપી દઈએ. ચલો H2O નું મોલર દળ. તો આપણે જેમ આણ્વીય દળ શોધીએ છીએ એ જ રીતે દરેક પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો. ચલો કેટલા H છે? 2H નું પરમાણ્વીય દળ વત્તા 1O નું પરમાણ્વીય દળ. H નું પરમાણ્વીય દળ તમને આપશે 1, O નું પરમાણ્વીય દળ આપશે તમને 16. કેટલા થયા? 18 ગ્રામ પ્રતિ મોલ. આ 1 મોલ આપણે વ્યાખ્યા આપી ને, 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું વજન એટલે મોલર દળ. 18 ગ્રામ પ્રતિ મોલ બોલો અથવા યુ બોલો, કઈ ફરક પડતો નથી. ચલો ફરીથી, ચલો CO2 નું મોલર દળ શું થશે? 1 કાર્બન છે, 2 ઓક્સિજન છે. કાર્બનનો પરમાણ્વીય દળ આપ્યો છે તમને 12, ઓક્સિજનનો આપ્યો છે 16, 16 દુ 32 ને 12 44 ગ્રામ પ્રતિ મોલ. ગમે તે તમે શોધી શકો છો. સપોઝ કે CH4 લો. ચલો CH4 નું મોલર દળ, જો આ મોલર દળ એ જ તમારું આણ્વીય દળ જ છે. ચલો 1 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે. કાર્બનનો પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1, 12 ને 4 16 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયું આપણું મોલર દળ. બરાબર, એટલે પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ, જેને આપણે મોલર દળ કહી શકીએ. પછી તમારે આવે છે હવે એક સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. સ્વાધ્યાયનો પ્રશ્ન છે 28મો. કે ભાઈ નીચેનામાંથી કોનામાં સૌથી વધુ પરમાણુ હશે? સૌથી વધુ પરમાણુ હશે. સાવ સિમ્પલ છે. તમને 4 ઓપ્શન આપેલા છે. પહેલામાં 1 ગ્રામ AU, 1 ગ્રામ સોડિયમ, 1 ગ્રામ Li અને 1 ગ્રામ Cl2. ચલો કે આ બધામાં કોટામાં સૌથી વધુ પરમાણુ હશે? બધાના પરમાણ્વીય દળ આપે છે. આનો પરમાણ્વીય દળ 197 છે. આનો પરમાણ્વીય દળ સોડિયમનો 23 છે, લિથિયમનો પરમાણ્વીય દળ 7 છે અને Cl નો પરમાણ્વીય દળ 35.5 છે. બરાબર છે ભાઈ? ચલો બધાના પરમાણ્વીય દળ આપેલા છે. એક વાક્ય યાદ રાખો દોસ્તો, જેમાં મોલ વધારે એમાં કણોની સંખ્યા, પરમાણુની સંખ્યા પણ કેવી હોય ભાઈ? વધારે. સાવ સિમ્પલ છે. જેમાં મોલ વધુ તેમાં પરમાણુની સંખ્યા વધુ. ક્લિયર ભાઈ? ચલો શરૂઆત કરીએ. પહેલા આ એકમાં વાત કરીએ. બોલો AU ના મોલ. એક નાનકડું સૂત્ર યાદ રાખજો, તમને ખબર છે, મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ. અણુ હોય તો તમારે આણ્વીય દળ લેવાનું,
પરમાણુ હોય તો તમારે પરમાણુય દળ લેવાનું. ક્લિયર? ચાલો, EU ના મોલ બરાબર બોલો આ સૂત્ર મુજબ વજન છેદમાં આણ્વીય દળ એટલે 197 થયા. 197 છે એનો આણ્વીય દળ. તો 1/197 તમે કરશો તો 0.030 મોલ મળે. સમજો. ચાલ બીજું Na ના મોલ. Na ના મોલ બરાબર વજન છેદમાં પરમાણ્વીય દળ. વજન તમને એક આપ્યું છે, પરમાણ્વીય દળ તમને આપેલું છે 23. આનું સાદરૂપ તમે આપશો તો 0.26 થશે. 0.26 મોલ. ચાલો તો Li ના મોલ શોધીએ. આ સૂત્ર મુજબ વજન છેદમાં આણ્વીય દળ 1/7 નું સાદરૂપ આપશો તો 0.85 મોલ. અને 4 ક્લોરીન Cl2 ના મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. Cl નો 35.5 છે બરાબર છે. અહીંયા 2 Cl છે એટલે શું થશે? 35.5 ગુણ્યા 2 એટલે 71 બરાબર છે. આનું તમે સાદરૂપ આપશો તો તમારું આવશે 0.16. એક મિનિટ હો. હવે એક કામ કરીએ આપણે. આ બધામાં મોલ મને મળે છે Li ના સૌથી વધારે છે. જુઓ હવે જો હું તમને એક કામ કરું, આ બધા મોલ મળી ગયા, આપણે સીધું લખીએ, જગ્યા નથી એટલે માટે સમજો બરાબર. આ શું મળે? મોલ. મોલને હું શું કરું ભાઈ? આપણે શું શોધવું છે? કણોની સંખ્યા શોધવી છે. એટલે આ જે મોલ મળ્યા એ મોલને હું એવો ગેડો આંક વડે ગુણી નાખું. ચાલો ડાયરેક્ટ. આ મોલ બરાબર વજન છેદમાં અણુભાર, વજન છેદમાં અણુભાર, વજન છેદમાં અણુભાર મળે. અહીંયા વજન છેદમાં અણુભાર મેં અહીંયા જો Cl નો 35.5 છે પણ 71 કેમ લખ્યા? કારણ કે આમાં Cl ના કેટલા પરમાણુ છે? 2. એટલે 2 વડે મેં આને ગુણ્યા છે. ચલો એટલે અહીંયા હું 2 વડે ગુણી નાખું તો આ શું થઈ ગયા? પરમાણુ થઈ ગયા. અહીંયા બધે પરમાણુ છે, અહીંયા અણુ છે. એક અણુમાં 2 પરમાણુ છે એટલે પરમાણુની સંખ્યા કરી હોય તો 2 વડે મેં ગુણી નાખ્યા. ચલો આ બધાને 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણી નાખો એટલે કણોની સંખ્યા મળી ગઈ. બરાબર છે. આનું સાદરૂપ તમે આપશો તો મેં હમણાં તમને જે આંકડા લખ્યા હતા એ જ આંકડા ફરીથી 0.030 છે. અહીંયા 0.030 ગુણ્યા 10⁻23 મળી. ચલો એને માટે વાત કરીએ તો એને માટે 0.26 ગુણ્યા 10⁻23. ચલો અહીંયા આપણે 0.85 ગુણ્યા 10⁻23. આને 2 વડે ગુણી અને તમે સાદરૂપ આપશો તો 0.16 ગુણ્યા 10⁻23. બોલો તો કોનામાં સૌથી વધારે સંખ્યા હશે પરમાણુની સંખ્યા? તો જો લિથિયમમાં. જો આ બધામાં આ સૌથી મોટી કિંમત છે એટલે એમાં સૌથી વધુ પરમાણુ હશે. ક્લિયર દોસ્તો? તો મસ્ત થઈ ગયું એકદમ. એટલે તમને કોઈ પણ પદાર્થમાં પરમાણુની સંખ્યા શોધવાની કહે તો તમારે વજન આપ્યું હોય તો વજન છેદમાં એનો પરમાણુય દળ અથવા આણ્વીય દળ અને એને 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણી નાખશો તો તમને પરમાણુની સંખ્યા મળશે. અહીંયા યાદ રાખજો, અહીંયા Cl2 અણુ છે. આ બધામાં AU, Na, Li પરમાણુ છે. જ્યારે અહીંયા Cl2 અણુ છે. Cl2 અણુમાં એક Cl2 અણુમાં 2 પરમાણુ છે એટલે મેં 2 વડે એને શું કરે ભાઈ? ગુણી નાખેલા છે. તો તમે જવાબ લિથિયમમાં સૌથી વધારે શું હશે ભાઈ? પરમાણુ આવશે. ક્લિયર દોસ્તો? પછી આવે છે બંધારણીય ટકાવારી. છેલ્લો ટોપિક છે આજનો આ લેક્ચરનો, બંધારણીય ટકાવારી. સાવ સિમ્પલ છે. ચલો બંધારણીય ટકાવારી અથવા સંઘટનીય ટકાવારી. તો આપણે અગાઉ બી વાત કરી કે કોઈ પણ સંયોજન તમે લો તો એ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે.
કોઈ પણ સંયોજન લો તો એ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે અને એને આધારે તમે અણુસૂત્ર નક્કી કરી શકો, અથવા ઊંધી વાત પણ તમારે કરવી હોય તો કહી શકો કે કોઈ પણ અણુસૂત્ર આપ્યું હોય તો એ અણુસૂત્રમાં રહેલા દરેક તત્વના દળનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. તો કે સાહેબ કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર તમને આપ્યું તો એ અણુસૂત્રમાં રહેલા દરેક તત્વના પરમાણુનું દળ ટકાવાર પ્રમાણ કેટલું હશે એ શોધવું હોય તો એના માટે સાદું નાનકડું સૂત્ર છે. એટલે તત્વના દળની ટકાવારી શોધવી હોય, ચલો ટકાવારી શોધવી હોય સાવ સિમ્પલ સૂત્ર છે ભાઈ. આપેલ સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં આપેલ સંયોજનનું કુલ દળમાં ના બોલવું હોય તો આપેલ સંયોજનનો આણ્વીય દળ પણ તમે કહી શકો ગુણ્યા 100. મસ્ત સૂત્ર થઈ ગયું નાનકડું. તત્વના દળની ટકાવારી શોધવી હોય તો તમે આ સૂત્ર વાપરી શકો. એટલે બરાબર યાદ રાખો. ફરીથી બોલું છું કે તમે તત્વનું ટકાવાર પ્રમાણ તમે જાણતા હો, જ્ઞાત કે અજ્ઞાત, તો એ તત્વના ટકાવાર પ્રમાણને આધારે તમે અણુસૂત્ર નક્કી કરી શકો, અથવા ઊંધું બોલીએ અણુસૂત્ર જાણતા હોઈએ તો એ અણુસૂત્રમાં રહેલા તત્વના પરમાણુનું દળ ટકાવારી પ્રમાણ કેટલું છે એ તમે આ સૂત્રની મદદથી શોધી શકો છો. આપણે બે ઉદાહરણ આપીએ. દાખલા તરીકે H2O. ચાલો H2O માં H2 એટલે પાણી માં H અને ઓનું દળ ટકાવારી ગણો. ચાલો આપણી જોડે આ સૂત્ર છે, એમાં જો લખ્યું છે આણ્વીય દળ તમારે જોઈશે. એટલે આપણે આણ્વીય દળ ગયા લેક્ચરમાં ભણી ગયા, ફરીથી એકવાર પ્રેક્ટિસ કરીએ. બોલો H2O નું આણ્વીય દળ શોધવું હોય, બોલો આણ્વીય દળ એટલે એમાં રહેલા દરેક તત્વના પરમાણુના દળનો સરવાળો, પરમાણુય દળનો સરવાળો. એટલે અહીંયા શું થશે 2 H, 1 O, 2 H નું પરમાણુય દળ 1, O નું પરમાણુય દળ 16, એટલે કેટલા થયા ભાઈ 18 ગ્રામ પ્રતિ મોલ. ચાલો હવે આપણે H નું દળ ટકાવારી શોધવું છે. ચાલો H નું દળ ટકાવારી આપણી જો સૂત્ર તૈયાર છે. બોલો દળ ટકાવારી સૂત્ર શું છે? આપેલ સંયોજનમાં તે તત્વનું દળ. ચાલો H નું દળ શોધવું. બોલો આપેલ સંયોજનમાં H નું દળ કેટલું છે? જુઓ આપણે કામ કરીએ. H2O માં H કેટલા છે? 2 છે, એટલે 2 વડે ગુણ્યા. બોલે એનું દળ કેટલું છે? 1 છે. H નો પરમાણુ દળ 1, એટલે 2H છે, એટલે 2 ગુણ્યા 1 ગુણ્યા 100 ભાગ્યા આણ્વીય દળ. H2O નું આણ્વીય દળ કેટલું છે ભાઈ? પાણીનું આણ્વીય દળ 18 છે. આનું તમે સાદું રૂપ આપશો તો તમને મળશે 11.11%. ક્લિયર? ફરીથી ચલો O નું દળ ટકાવારી આપણે શોધવી છે. O ની દળ ટકાવારી શોધવી તો આ જ સૂત્ર. આપેલ સંયોજનમાં તે તત્વનું દળ. બોલો H2O માં O નું દળ કેટલું છે ભાઈ? 16. હવે જો H2O માં O કેટલા છે? એટલે 1 વડે ગુણું છું. 1 ગુણ્યા 16 કર્યા. એક સંખ્યા છે H2O માં અને એનું દળ 16. પાણીમાં 2H છે, એનું દળ છે 1, એટલે મેં અહીંયા 2 વડે ગુણ્યા છે. 2H છે એટલે ગુણ્યા 100 ભાગ્યા 18 બરાબર 88.88%. બોલો શોધી શકો? કોઈ પણ તત્વ, કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર તમે જાણતા હો તો તમે આ રીતે એની દળ ટકાવારી તમે શોધી શકો છો. હજુ એક ઉદાહરણ લઈએ આપણે. આ પાણીમાં જેમ વાત કરીએ એ જ પ્રમાણે સેમ ટુ સેમ. ઇથેનોલ. બીજું ઉદાહરણ ઇથેનોલ. ઇથેનોલનું અણુસૂત્ર આવું છે C2H5OH માં દરેક તત્વનું દળ પ્રમાણ શોધો. બરાબર છે? ઇથેનોલમાં રહેલા દરેક તત્વ કોણ કોણ છે? કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. એની દળ ટકાવારી શોધવી છે. હવે ફરીથી આ સૂત્ર વાપરો તો પહેલા તો આણ્વીય દળ તમારે શોધવું પડશે.
એટલે પહેલાં તો C2H5OH નો આણ્વીય દળ શોધી કાઢીએ. પહેલાં આપણે ગઈ વખતે શોધ્યું એ પ્રમાણે ફરીથી છેલ્લી વાર બોલું છું. આણ્વીય દળ એટલે દરેક તત્વના પરમાણુના પરમાણ્વીય દળનો શું કરીશું ભાઈ આપણે? સરવાળો. ચાલો 2 × કાર્બન, જો હાઇડ્રોજન ડાયરેક્ટ લખું 5 ને 6 હાઇડ્રોજન છે, 6 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. ચલો કાર્બનનો કેટલો ભાઈ? 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. આનું તમે સાદરૂપ તમે આપશો તો એક્ઝેક્ટ આણ્વીય દળ તમારો 46 થશે ગ્રામ પ્રતિ મોલ. ચલો હવે કાર્બનના ટકા, કાર્બનની દળ ટકા, કાર્બનના ટકા ડાયરેક્ટ. ચલો આપેલ તત્વમાં સંયોજનમાં તે તત્વનું દળ બોલો. આમાં કાર્બન 2 છે એટલે 2 × કાર્બનનું દળ 12 ગુણ્યા 100 છેદમાં આણ્વીય દળ. બરોબર છે? આનું તમે સાદરૂપ આપશો તો 52.14% થશે. ચલો પછી હાઇડ્રોજનના ટકા. ચલો ફરીથી હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? ટોટલ 5 ને 1 6 છે. 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 ગુણ્યા 100/46. આનું તમે સાદરૂપ આપશો તો 13.13% થશે. અને એ જ પ્રમાણે ઓના ટકા શોધવા હોય તો ઓ કેટલા છે? એક જ છે. ઓની સંખ્યા 1, એનો પરમાણુય દળ 16 ગુણ્યા 100/46. આ બંનેનો સરવાળો કરી એને 100 માંથી બાદ કરશો એટલો જ જવાબ આવશે. અથવા તમે સાદરૂપ આપશો તો 34.73%. તો આ રીતે કોઈ પણ અણુસૂત્ર આપ્યું તો એ અણુસૂત્રમાં રહેલા દરેક તત્વ પરમાણુનું દળ ટકાવારી શોધવી હોય તમે આ સૂત્રની મદદથી શોધી શકો છો. ચલો આજ પણ તમે હોમવર્કમાં શોધી શકો. Na2SO4 છે, H2SO4 છે. આપણે ગઈ વખત યાદ હોય તો નિશ્ચિત પ્રમાણના નિયમમાં CuCO3 છે. બરાબર છે? Cu નો 63.5, Cu નો પરમાણુ ભાર 63.5 છે. બરાબર છે? તમે જેના શોધવા હોય યુરિયા છે, NH2CONH2, CH4 છે વગેરે વગેરે. આ બધાના તમે દળ ટકાવારી શોધી શકો છો. ક્લિયર દોસ્તો? તો આજે આપણે ઘણું બધું ભણ્યા. બરાબર છે? બંધારણ ટકાવારીમાં દરેક તત્વનું પ્રમાણ કેટલું છે તમે શોધવો તો આ નાનકડા સૂત્રની મદદથી તમે શોધી શકો છો. આવતી વખતે આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવી રીતે શોધવાના એની આપણે ચર્ચા કરવાની છે. તો આ આપણું લેક્ચર નંબર 9 હતું. બરાબર છે? લેક્ચર નંબર 9 હતું. આવતા 10મા લેક્ચરમાં આપણે કીધું એ પ્રમાણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવી રીતે શોધીશું એના આપણે નાના નાના દાખલા જોઈશું. ઓકે, બાય.